તો 17 ઇંચ વરસાદથી બનાસકાંઠામાં સર્જાય છે ભારે તારાજી। ઝી 24 કલાક સાથે બનાસકાંઠાના કલેક્ટરની ખાસ વાત। ઝી 24 કલાક સાથે બનાસકાંઠાના કલેક્ટર મિહિર પટેલે વાતચીત કરી। બનાસકાંઠાના કલેક્ટરે પૂરની સ્થિતિનો તાગ મેળવ્યો છે। ભારે વરસાદથી સુઈ ગામ સૌથી વધુ પ્રભાવિત થયું છે। 12 ગામોમાં 7 ફૂટ સુધીના પાણી ભરાયેલા છે। પૂરના પાણીમાં ફસાયેલા તમામ લોકોનું રેસ્ક્યુ કરાયું છે। તમામ ગામોમાં ફૂડ પેકેટ અને પાણી વિતરણ કરાઈ રહ્યું છે। રાશન કીટ અને અન્ય સહાયની કામગીરી પણ ચાલી રહી છે। સમગ્ર મામલે સીએમનું માર્ગદર્શન પણ મળી રહ્યું છે। 150 થી 200 પશુઓના મૃત્યુ થયાની પણ માહિતી મળી છે। બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર મિહિર પટેલ પૂરની પરિસ્થિતિનો તાગ મેળવવા માટે નીકળ્યા છે। વાત કરીશું એમની સાથે। પટેલ સાહેબ, કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ છેલ્લા 3 દિવસમાં થયું, હાલ શું સ્થિતિ છે? તાજેતરમાં બનાસકાંઠા જિલ્લામાં જે ભારે વરસાદ પડ્યો તેમાં સુઈગામ તાલુકો સૌથી વધારે પ્રભાવિત થયો છે। છેલ્લા 24 કલાકથી સુઈગામ તાલુકામાં વરસાદ નથી, પરંતુ આમ છતાં જે સુઈગામ તાલુકા હેડક્વાર્ટર આસપાસના ભરડવા, જલોયા સહિતના 12 જેટલા જે ગામો છે તેમાં 4 થી 7 ફૂટ પાણી ભરાયેલું હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે। જિલ્લા વહીવટીતંત્રની જે પ્રાથમિક પ્રાયોરિટી છે તે તમામ ગામોનો સંપર્ક કરી તમામ લોકોને રેસ્ક્યુ અને સ્થળાંતરિત કરી નાખવામાં આવ્યા છે। આ ઉપરાંત જે લોકો ઊંચાણવાળા વિસ્તારમાં છે અને જ્યાં આગળ પાણી ભરાયેલા છે એવા તમામ જે ગામો છે તેમાં સંપર્ક કરી અને હાલમાં ફૂડ પેકેટ અને પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। આજ રોજ અંદાજિત 1.5 લાખ જેટલા ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આવતીકાલે પણ જિલ્લા વહીવટીતંત્ર તરફથી રાશન કીટ તથા ફૂડ અને પાણીની બોટલનું વિતરણ કરવામાં આવશે। ચોક્કસથી સમયગાળો થોડો મુશ્કેલીનો છે, પણ જિલ્લા વહીવટીતંત્ર સરહદી તાલુકા સુઈગામ સાથે ખડેપગે ઊભો છે। માનનીય મુખ્યમંત્રી પણ આ બાબતે સતત ચિંતા કરી રહ્યા છે અને માનનીય મુખ્યમંત્રીશ્રીનું માર્ગદર્શન પણ સતત મળી રહ્યું છે। કોઈ કેજ્યુઅલિટી, કેટલા પશુઓનું મરણ થયું કે કોઈ ગામનો સંપર્ક ના થઈ શકે એવું કે ધ્યાને આવ્યું છે? હાલમાં પાણી ભરાવાના લીધે પશુઓનો મૃત્યુ પામ્યા હોય તેવું પ્રાથમિક ફિગર મળી છે। અંદાજિત 150 થી 200 જેટલા પશુઓનું રિપોર્ટિંગ થયું છે, પણ પાણી એક વખત લેવલ નીચે ઉતરે ત્યાર પછી જ આપણને ચોક્કસ આંકડો ખબર પડી શકશે। કોઈ માનવની જાનહાનિના કોઈ માહિતી હોય કે એવું કંઈ? જે સ્થાનિક તંત્ર હતું, એનડીઆરએફ અને એસડીઆરએફની પણ 2 ટીમો અહીંયા ડિપ્લોય કરેલી છે। આથી સ્થાનિક પોલીસ પ્રશાસન દ્વારા પણ તાત્કાલિક કામગીરી કરવામાં આવી। તમામ જે નીચાણવાળા વિસ્તારમાં લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા। આથી હાલમાં પાણી ભરાવાનો પ્રશ્ન છે, પણ કોઈ કેઝ્યુઅલ્ટી હજી સુધી નોંધાયેલ નથી। ક્યાં સુધીમાં રાબેતા મુજબનું જીવન થાય એવું હાલ લાગી રહ્યું છે? અહીંયા જે સ્થાનિક ટીમે જણાવ્યું એ મુજબ ગઈકાલ કરતાં 2 થી 3 ફૂટ પાણીનું લેવલ નીચે ગયું છે। આથી આપણે આશા રાખીએ કે આગામી 24 કલાકમાં જો પાણીનું લેવલ નીચે ઉતરે અને તમામ જે રસ્તા છે મોટરેબલ થાય તો જે ડિઝાસ્ટર રિલીફને સંબંધિત કામગીરી છે તે ઝડપથી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરી શકાય। છેલ્લો સવાલ, વર્તન માટેની કયા પ્રકારની કાર્યવાહી રહેશે અને શું રિપોર્ટ સરકાર સુધી પહોંચશે? હાલમાં સમગ્ર જે ડિઝાસ્ટર રિલીફને સંબંધિત બાબતો છે તેમાં જિલ્લા કક્ષાની હાલમાં જ 19 જેટલી વિવિધ સમિતિઓ બનાવવામાં આવી છે અને 13 જેટલા નોડલ ઓફિસરો પણ વિવિધ કામગીરી માટે નિમણૂક કરવામાં આવ્યા છે અને તમામ સમિતિને તાત્કાલિક ધોરણે પોતપોતાની જવાબદારી પૂર્ણ કરવા માટેની સૂચના પણ આપવામાં આવેલી છે। આભાર। તો આ હતા મિહિર પટેલ, જિલ્લા કલેક્ટર, કે જેઓ પૂરની પરિસ્થિતિનો તાગ મેળવવા માટે નીકળ્યા છે। તેમનું કહેવું છે કે વરસાદ થંભી જવાને કારણે પાણીના લેવલ થોડા નીચા થયા છે। હાલ તેમની પ્રાથમિકતા છે તે સૌથી પહેલાં તો જે લોકો ફસાયા હતા તેમને અહીંથી બહાર કાઢવા માટેની છે અને જે લોકો સુરક્ષિત સ્તરે પહોંચ્યા છે તેમને માટે રાશન અને બીજી વ્યવસ્થા કરવા માટેની છે। એટલે કહી શકાય કે કલેક્ટર પોતે અહીંયા પહોંચ્યા છે અને તેમને પરિસ્થિતિનો તાગ મેળવ્યો। તેમનું કહેવું છે કે રાબેતા મુજબનું સમય આવતા થોડી વાર લાગશે, પરંતુ જ્યારે પણ કાર્યવાહી પૂર્ણ થશે ત્યારે જે સરકારી કાર્યવાહી છે તે કરવામાં આવશે। કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, સુઈગામ।